અલે પેલો ડેમ્બા એના બૈરાઈ બીતો તો અને હું એક જ છું મરદનું ફાડ્યું ગમે જેવા અચ્છા ભલા કોમ હોય ને તો હું કાઢી નાખું લે હું તો બીવું જ નહીં હવે મને જવા દે એ શું જાય છે ચાલ નીકળ આવતો નહીં આવો મળતો બી નહીં હમો નકા જો મારા હમો ભીટકાયો ને તો નહીં છોડું મરદનું ફાડ્યું શું લે હું તો ઊભો રે એ લોકો આવે નહીં આવતું આવે તો ખરી હા ચીલો આપણો હા એક ના આવવો જોઈએ બહુ કાઠું પડે લગન પછી તો મજૂરી કરવાની ખર્ચો હા 10 રૂપિયા બિસ્કુટ કેટલાનું હો હે 10 રૂપિયા બિસ્કુટ એટલે આ 10 વાળું બિસ્કુટ ખબર પડે તું 10 વાળું બિસ્કિટ એટલે તું ભાવે પૂછે ને પાવ 10 વાળું બિસ્કિટ કેટલાનું હોય નીકળો આમ મજૂરી કરવા દે આ 10 રૂપિયા બિસ્કુટ કેટલાનું હો મારે આ લોચા ચપ્પલ તો હલવાઈ ગયો હવે પર ચડવું તો કાઠું પડશે આ ઝાડ તો છે એવું આ કાઠું કરી લેવાનું તો મારો કેટલા હલવાઈ ગયો ચપ્પલ એટલે આ પેન્ટે કાઠું પડે કાઠું કોમકાજ કરી લેવાનું તો ચપ્પલ હવે લઈ ચમ ઘેર ચમનો જાય હું થયું લે પોપટા હો શું થયું કચરાબા હા અલ્યા પેલો યાર મારો ડખો આવ્યો હતો ને મારો એવો સવાલ પૂછ્યો ને મને તો રીચાડી તે મેં તો ચપ્પલ મારવા લીધું તો ચપ્પલ તો ઉપર ખલવાઈ ગયું હવે ઘેર ચમનો જવું મહિના પહેલા જ ચપ્પલ લીધા મરદનું ફાડ્યું હોય આખા તું તારે ચંપલ જ જોઈએ ને લે મોબાઈલ પકડ જો ખાલી એક જ ટાઈમ મળ્યા આપણી થોડી ચડવાનું આ તું તો ચમનું આ તારા જોયા ખરા હો યાર આ તો તમારે ચપ્પલ ચંપલ વાળી ટાય નહીં હું ચડી તો બતાવી તને કચરાબા મરદનું ફાડ્યું જોઈ લે મરદનું ફાડ્યું હા બંકો આ તો મરદનું ફાડ્યું કહેવાય લે આ ફોર્મલ કહી તો દીધી પણ હવે ફસાયો ના ગોઠા કચરાબા આવું વાત કરો ના ગોઠા તું જો ને હું ચમનું ચડું એ પેટ ના ફાટી જાય ને ભવાળો થઈ અલે જાય ના ફાટે લે દરજી તો કોણ પેલો બગાર લે તાર ચંપલ જોઈએ ને ભોલેનાથ હું વાજો આ ચંપલ તારું બરાબર એ તો ગાઘરા નહીં તો ના ઘેર થી એન ચીવો પણ મારે ન ચોટો હા ખરા હો કચરાબા માર ચપ્પલ જોઈ ને જો આગળ હું ડાઈંગ માર દઉં હવે જો આ ઉતરવા ને આપણો ના ફાવે જો એ અલ્યા યાર હારું તો તમે ચપ્પલ ઉતારો છે ખબર તમને ખબર બી હાલ તો લગન જ્યા અને હવે તો ખીજામાં 1 રૂપિયો નહીં લે આવું પૈસા કરે આટલું બધું કમાય આખો દારો મજૂરી કરે ને તમારા જોડે હોય તો હાલો થોડા ઘણા મારા પૈસા તને આલ દો ભાઈ માર લગન નહીં કરવાના અલ્યા તમે મરદનું ફાડ્યું કહેવાય યાર લાવો કે મરદનું ફાડ્યું ચંપલ ઉતારી આલ્યું ને એને કહેવાય મર્દાનગી થેન્ક યુ આ થેન્ક યુ આપણો ના ગમે બધું થેન્ક યુ ના ચાલાય ફોન દોન માલ દીધો ને અલા ફોન લાઈન ભાઈ એ મરદનું ફાડ્યું હું છું તું નહીં સારું બીજું કોઈ કોમ જ કે છે હા હો એ હા હારું હેલ તામ મુએ જવું હવે તો કચરાબા તો જાઓ તમે ઘેર જાઓ તે ઘર બાજુ ના લે હું તો જવું કોઈ કોમ પડે તો કાઢી આલું લે હું તો રખડતો જો તારે આવું હે યાર તો મારા અંગાત રે ખાલી તને ખબર પડે મરદનું ફાડી પણ કહેવાય એટલે જો બહુ મરદનું ફાર્યું કરો અને મોસંબીની ફાર કાઢ નાખું બધી હું કહું ને એક કામ કરવાનું હા તારા ખાલી હે ને બટન ખોલ દઉં ના બટન નહીં ખોલવા બટન તો પેલા લોકો ના ખોલવાના આપડા હું નહીં કચરાબા તમે મરદનું ફાડ્યું અમે તમારું વધો આમ દાદા જેવા લાગવા જોઈએ કે મરદનું ફાડ્યું બરાબર સાદા સિમ્પલ જ હારા લે કોઈ નહીં બી જાય બિચારો અલ્યા કોઈ લાફા મારીને જતો રહે યાર બોધન હું કહું એવું કરો હવે સર ઉમાર હાલું તમારી જોડે હોવા તમનું બોધવાનો મતો નહીં ભાગ અલ્યા હું તમને ડોન બનાવી દઉં ડોન આ ડોન થઈ ગયું હું હા જો ખુદા હાફિઝ અલ્લાહ હાફિઝ ખુદા હાફિઝ અલ્લાહ હાફિઝ હા હેડો તો જઈને ખાસી નહીં અલે અલ્લાહ હાફિઝ અલ્લાહ હાફિઝ આ ડકા આ વિડિયો જો બતાવજે ચાલો લે આગળ આવજો એ જંબા માર્યો
લાગો છો અસલ મહારાજના ફાળિયા. અલ્યા મરદનું ફાડ્યું કહેવાય આ તો. અલ્યા પોપટા પ્રભા, તો અવાજ આવે? અલ્યા અવાજ તો મને આવે. ચોક અવાજ આવે. તે પૈસા કબા આયા પડ્યા ડેમ્બા બોલ. અલ્યા, ટેમ્પો, ટેમ્પો. એ ઢેમો. હમણાં કાઢી નાખું મરદનું ફાડ્યું કોમનું. તો આ. અમોન કટમાં એ આ મારી કટમાં હટો લે હટો. આ તારી ઠાઠરી બોધ આવું કર્યું. જોવાના પગે વગેરે હા તારી ઠાઠરી બોધું. એ તો ભલે મૂળો મરી જાય સાયકલ ને કોઈ નથી. સાયકલ ને જાવ દે. અલ્યા, એ મરદના ફાળિયા કહું હોય, પેલા કાઢો પેલા. તારા મરદનું ફાળિયું આવ્યું. તો હારું તું આ મારું હેલ્મેટ હતું કંપનીનું. આ હેલ્મેટ કંપનીનું હતું તે બચી જો નકર મારતો માથે ફાટી આવો. નેતાએ કોટો વગાડ્યો. સાયકલ તો કાઢો લે મારી. ઓવા કાઢવાની પડી હોય અહીં. ભલે હું કાઢી લઉં. હાટ મારા તું પાડી. અલ્યા, મરદનું ફાળિયું. જા ને તું. તો જવું. બહાર જા, અમે આવીએ કાઢીને. પણ મને પગે દુખાય. તમે બધા બહાર જતા રહો આગળ અરે કોઈની જરૂર નહીં મારી સાયકલ ચાલો, કોઈની બહાર આવી જરૂર જાઓ. નહીં. ચાલો એ તો નીકળો. કચરા બા કાઢલાવે. મરદનું ફાળિયું. મરદનું ફાળિયું. હા લે સાયકલ તો ફોર્મ જ કરી દેજો મરદનું ફાડ્યું પણ હવે આ સાયકલ કાઢવી ચમની પોપટા બોલાવું એ પોપટા તો ટેકો કરાવ મરદના ફાળિયા નહીં તમે તો. લે આ તો મારો સીન મારા પર જ આ તો પાવો પેલો એ કરે લો અને પોપટા ખાલી એટલે પોપટા કોઈ નહીં લે કાઢી નાખું હું તો લે પણ આ તો ખાલી આવો તું આય ને ખાલી એવું? તમે અહીંયા જ ઉભા રહો. કોઈ કરવાનું નહીં લે ખાલી હે ને સાયકલ ને ખાલી આમ હાથ અડાવવાનો ને કાઢી તો હું નાખું જ છું. આ મરદના ફાળિયાને કાઠું ફર્યું કોઈ હે નહીં. જો હે ને ઓશકા મારો ને. અરે આ પોપટા ખાલી તું પકડ હું કાઢું છું. લ્યો પકડી. બસ પકડ. અલે આ હું કરે અલે પોપટા હું હે. એ યાર અલ્યા એ યાર તમે તો આબરૂ કઢાવો, પેલા બાર બધા ઊભા મરદનું નહીં, ફાળ્યું, એટલે તો- મરદનું એટલે ફાળ્યું મરદનું કર્યું. ફાડ્યું એટલે કહું થોડું ટેકો કર ને એટલે લોકોને કોઈ ખબર ના પડે કે કચરા બામ ઊંચી નહીં થતી એવું કોઈ ખબર ના પડે ખાલી જીમરે પકડાય બસ ઉભા હવે બસ હવે તું નીકળી જાય ને હું આવું ગાદા લઈને એટલે હું કેવું લાગે મરદનું ફાડ્યું આજ છે. ઓહો, આ તો કોમ મારું નામ તમારું વાંચ્યું. તું જા ફટાફટ જા તું જા ફટાફટ એ બધું જવા દે આયા હો, મરદનું ફાળ્યું આવ્યું. સાયકલ કાઢીને. જો જો. પછી આગળ. એન્ટ્રી આલો. અલ્યા એ મરદના ફાળિયા આવું ના હોય. એટલે મરદનું ફાડ્યું અને જ કહેવાય ને યાર હું કહું હવે. હા જો અહીં કોઈ છોકરું હોત તો મરી જત બરોબર. આવ્યો એટલી સ્પીડમાં ગાડી લઈને આવ્યો, ઓમ નામ તો પહેર્યો નહીં હોય. પેલા તો અન જ ઝૂરો. આ તો એક સાચી મને ખબર. પણ મારે સાયકલ ચલાવે ને તને ખબર છે હેલ્મેટ એ નહીં તો કોઈને તરબૂચનું ફાળ્યું નહીં, મરદનું ફાળ્યું. સાયકલ નીકળી ગઈ તારી. તને ખબર નહીં પડી હેલ્મેટ બેલ્મેટ પહેરી ના હેલ્મેટ તો પેલું કંપનીનું હતું. કંપનીનું હેલ્મેટ હતું કંપનીનું લેતા આવજો. મારના ફાડી અમોને પતાઈ નાખે તમારે નહીં ઓહો એટલી હા, ઉભો થાય, કંપનીનું હેલ્મેટ તો લેતા જા. એ મારી હેલ્મેટ લાવ કંપનીનું બધા જોયું આ કંપની જો આ કંપનીનું હેલ્મેટ છે. પેલા કેરબા આ બ્લુ કલરનું પેલું પાણી ભરાવાનું કેરબું હોય ને એમાં. સોના તો કોમ ચાલતું હોય ને થી લઈને આ સોનાટા કંપનીની હેલ્મેટ આ જેવું તારી તમને ખાટલી ખબર વધુ. છે. હવે મળતો નહીં ને સાયકલ જ બાંધી નાખે એ ડંબા આવે ને જાઓ, આ તો ભાવ જાઓ એમાં કે હેડ્યો. એને કહી દે હવે મળતો નહીં ને સાયકલ હવે મળતો નહીં, તારી ઠાઠરી વધુ. એટલે તારી સાયકલ ના બે ભાગ કરીને એક તારા ખબર અને એક મારા ખબર જોયું મરદનું ફાડ્યું છે. શું કરી રાખવાનું આપણે સારું હેડો. હવે આપણે ને તો જવું આગળ તો કોઈ જઈએ. મારતું પાડ્યું એટલે પેલા કચરાએ તો યાર ઇજ્જતની પથારી ફેરવી ગાલી આખા ગામમાં. હું એટલે તે દાડે એક ચપ્પલ ઉતારીને આલ દીધું ઝાડ ઉપર. તે આખા ગામમાં કહેતો પર કે પેલા કે હું તો મરદનું ફાડ્યું ને પોપટું તો તર્યું હોય કે. મુઈ પી જોઉં મને મોટા બધોની મને પથારી મારે તો ખબર હે ને ઇજ્જતની પથારી ફેરવી નાખી. કોક કરવું પડે એનું મારે. મરદનું ફાડ્યું. ઓ મોટા હા જો તે દાડે આવી કેવી પેજી હતી ને બાવરીઓ. જો 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 હું અલ્યા પછી આપણે વિચાર્યું કોઈ જો કરે તો પેન બાવડા પે હાથ દેવું બ્રેક કઈ નહીં કશું નહીં. પેલો ઇજ્જતની પથારી ફેવરે મારું બધું કહી બે દીધું. હાથ થઈ ગઈ તમે. અલ્યા પેલો કચરો યાર ઇજ્જતની પથારી ફેવરે હું કે બધો કહી દે ગામમાં કે પોપટો તો આમ છે ને તર્યું છે ને હું મરદની ફાર્યું છું. મરદનું ફાડી ઓવા. મને તો તરબૂચનું ફાડી લાગી તું એ તરબૂચનું જ ફાર્યું હોય તમને ખબર નહીં હજુ એની. કેમ કરશું બોલો કોઈક વિચારો સારું શું ખબર હવે. ફાડ્યાનું ફાડી કરી નાખીએ બે બાજુ. યા, એનું તો કોક ને કોક કરવું જ પડશે. એના કરે ઇજ્જતની પથારી ફેવરી ગાલ છે. એ તો મરદનું ફાડી હોય ને એના તો પણ કોઈ ખોમી નહીં. હા કોણ કે કોઈ ખોમી નહીં.
એનામ ખોમી છે મને ખબર છે ને. તમને ખબર હે ભાઈ? હા ના હોય. ખોમી છે એનામ. લે કચરાબા થાકી જાય છો લે હાથ બાથ ધોઈ લો પેલું ચપ્પલ ભાઈ ના ઉતારી લો. મારા નહીં તો વાત અલ્યા અલે લ્યો યાર પોણી. ના, ઓય ઓય અલે અલે તમે તો બીવો લાગો પોણીનું મરદનું ફાડી તને બીવો. અલ્યા પોણી મારા છેટું રાખ મને પોણી બહુ બીક લાગે લ્યા અલે બીવો તમે અલે લે પોણી પીવો. ઓય એ પોપટા જો આ વાત ખોટી પોણી નહીં મારા બાધા હું તને આચું અચ્છા એવું હોય તમે તો હા, કામ મારા બીવો. બાધા. અલ્યા બીતો નહીં હું કને કીધું બીવું એવું પણ બાધા મારે પોણી નહીં એટલે મારે જો હા તો હું જઉં છું હવે મળું થોડી વાર પછી હો. આયા મળું પછી ઓહો અરે મને કે બાધા ઓ તારી રાધા કાઢું તું જો મને ખબર પડી હવે સમજ્યા સમજી ગયા. બરોબર હવે કચરાનું પેલું કરવું છે ને મરદનું ફાળ્યામાં તરબૂચનું ફાળી બનાવું છે તરબૂચનું ફાળી. મારો એક પ્લાન છે આવો. બરોબર સમજી ગયા લખા ડખા કોઈ દખો કરતા નહીં નકર તમારા બેની ઠાઠરી હું બોધ નોખી હા હું ફોન કરું હો કચરાને કોઈ બોલતા નહીં એને ખબર ના પડી ગયો તમે મારી જોડે બેસી જાઓ. હલો મરદના ફાળિયા કચરા બા હા બોલ બોલ મરદનું ભાડિયું બોલું બોલ કેટલા બસ અહીંયા જતો મારી મોજમાં એટલે આ હું કહું હા આ લોકોને આપણે બધાને બચાવ્યા ને તે આ બધા તમને એક સરપ્રાઈઝ આલવા માંગે શું વાત કરે તે તમે આપણે સીધા નતા મળ્યા આપણે ઢગલા બેહી રહ્યા હતા તમે આ હતા હું લે એ હું તમને કહું હવે હું ખબર તે દાડ મારું ચપ્પલ હલવાઈ દીધું ઈ કર આવી જાઓ તમને મસ્ત હું એક સરપ્રાઈઝ હલાવું એ હા ફટાફટ હા મૂકો ફોન મરદનું ભાડિયું ઓરડાનું કચરા બત્તર તારી તો હું ઠાઠરી બોલ આયો મરદનું આયો મારો વાઘ આયો આયો બંકો. એટલે તમારા માટે સરપ્રાઈઝ છે પણ એના માટે તમારે આંખો બંધ કરવી પડે અલ્યા અલ્યા, મસ્ત surprise. આંખો બંધ અલ્યા, કરીને કેવી આંખો surprise? મારો કોઈ ઇનામ માલવા માંગે છે વાહ બધું પોપટા ચાલુ કર. અલ્યા ચો લઈ અલ્યા, જાઓ ઓરડાનું બખ્તર મળશે બખ્તર. હા? તો બક્કર ચાલ બક્કર હોનાનું બખ્તર. બે ભાઈ તો જઈ જાઓ. મોટા વાળા બરાબર. તો આ ભાઈ હા જી આ બાજુ. અલ્યા ત્યાં તમે લોકો કહેતી નહીં. ચાલે આ બાજુ લે હા લે ઉઠો બે સીધો લે. લે આ કોઈ દેખાતું નહીં એ પણ આ પગ તો નહીં માથા ઉપર તારા આવી ગયું ને કઈ જવા દે હવે એમાં પોતા. અલ્યા તો લઈ જાય મને લ્યા તો surprise ચાલશે હવે સરપ્રાઈઝ ને લેવાની. લે પણ આ મારા પેલું મોઢું તો એ હું ખોલો તો મને બતાવું, ખબર આમાં. પડે. કાડામાં ના નાખતા હો ભા અલ્યા ખાડામાં નાખતા યાર. નક્કી અરે કોક કરવા વાળા કોક તો નહીં નહીં મારા કરવા. અંગાત કોઈ એ તમે મારા રોમા પીર જોજે તું લે ઓય જેમ ભા આઈ ગયું, આઈ ગયું આપણું surprise આઈ પોપટો જો, ગયું. લે પોપટો. આ રહ્યો પોપટો. આ રહ્યો કચરા બા અરે ભાઈ લે પોપટો જો લઈ જાઓ લે તમે મને અહીં તો ઠંડો ઠંડો પવન જમ આવે આ તો આ યાર તમે surprise જોવો છે. તો ખરી પણ ઠંડો surprise. ઠંડો પવન આવે લે હમણાં નતો આવતો આવો એ ના જવાના શિયાળો હા? શિયાળો એટલે ઠંડો પવન આવે. લે પણ છો લાય મારું મોઢું તો ખોલો તો મને ના, ખબર ના, ના, પડે. લે આવી કેવી સરપ્રાઈઝ છે લે લાય તો લે રેમ્બા આહ, આપણે જો ઉભા આ આટલો આપણો- ઠંડો ઠંડો પવન આવે આબુ કોઈ કાશ્મીરમાં જ નહીં ગયા તમે મસ્ત કાશ્મીરમાં. અલે, મારો લાલો કેટલા વર્ષનો થયો કિલ્લો થયો. જો મરદનું ફાળ્યું આ મરદનું ભાવી કહેવાય. આ તો મરદનું ફાળ્યું કહેવાય એટલે હું પાડ્યું નહીં બાપા અલ્યા મરદનું ફાળ્યું એટલે મને કાઢો હવે તમે ઓય
લે કાઢો ને હવે અમારી આબરૂ કાઢશો ગોમ નહીં કાઢે, વચ્ચે નહીં કાઢે, લે હું તો મરદનું ભૂલ ફાર્યું થઈ કહેશો? અરે નહીં, મરદનું એ, ફાર્યું. કાકા ઉભો રહો. મરદનું ફાર્યું કહેશો? નહીં કહું લે, નહીં કહું, પણ મને તો કાઢો લે. કાઢું પેલા કાઢો. પણ એક ડૂબકી મારીને બહાર ના નીકળો. બાપા ના. બેહો, બેહો, પેલા બેહો. અલ્યા, બેહો, કાઢતા નહીં હેડો બહાર. હેડો. લે, ઓય ના લે, ઓય આ તો પોપટા. બેહીને પાછા ઊભા થો. આ બે આવ્યો. બેહો, હરખા બેહો, 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 બેહો. આ લે પોપટા. પોપટા, શું કરું, તું તો કાઢું, મારી- ના કાઢું? નહીં કાઢો, જાઓ દે ને, ભાઈ પોપટા. ના, લે, રોવા. અલ્યા, કાઢો લે, ઓય ભાઈ, તમારી આટલી મદદ કરી. પણ ગોમમાં પકડ્યો. ગોમમાં અમારી આબરૂ કાઢ નાખી તમે. નહીં કાઢ્યો. ઓય આ ના લે. મરદનું ફાર્યું. ઉભરે, ઉભરે, ઉભરે. વાગશે, વાગશે લે. કાઢો લે. અરે, હાય કરો. આ લે, surprise નથી. મરદનું ફાર્યું. હવે મરદનું ફાર્યું બનશે. લે, ના લે, ના. હા, તમે કોણ છો? અલ્યા, હું નહીં, હું તો કચરા બા છું લે. કચરા ભા, હજુ તો ભા. સનાબા લે, ઠંડી વાય લે, લે, આ આમાં તો મરદનું તાપ આવવા દો, લે, તાપ આવવા દો. આ મરદનું ફાર્યું નહીં, આ તરબૂચનું ફાર્યું કહેવાય. ઓહો, જે કહો તમે એ ફાડી છું હવે તો હું મરદનું ફાડી છું, બાપા. તમારે surprise મારે નહીં જોતી. અને હવે તમે ઘેર જો, મારે હવે ને કોઈ ભાઈઓ, બનવું નહીં, મરદનું બધા ફાડી. મરદનું ફાર્યું બનવા મજા નહીં. જોઈ લેજો. તળિયા તૂટી જાય, ગઢડા હા, તળિયા આવું થાય દેખાય. મારા જેવું એટલે મરદનું ફાડી ના બનતા. કોની હાલત તમે મરદનું કેવી ફાર્યું નહીં તમારી બનાવો, થશે? છોકરા સ્વામી થઈ જાય. કચરાની હાલત એવી તમારી થશે.